જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના ટેકનિકલ વિડીયોમાં. મિત્રો, આવા તમારે કપલવાળા ગર્લ્સવાળા વિડીયો કઈ રીતે એડિટિંગ કરવા તે આજના વિડીયોમાં બતાવવાનું છે. મિત્રો, આવા ટ્રેન્ડિંગ વિડીયા ઇન્સ્ટામાં બહુ વાયરલ થઈ રહ્યા છે. તમને પણ આવા વિડીયો બનાવતા નથી આવડતા તો આજનો વિડીયો તમારા માટે છે. તો વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. ચાલો મિત્રો, આપણે વિડીયો ચાલુ કરીએ. તો ફાઇનલી મિત્રો, આપણે હવે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન પર. અહીંયા તમારે સૌપ્રથમ જેમિની એપ્લિકેશન ઓપન કરવાનું રહેશે. તો મિત્રો, સૌપ્રથમ તમારે અહીંયા પ્લસવાળો ઓપ્શનમાં જઈ તમારે જે ફોટાનો વિડીયો બનાવવાનો હતો તે ફોટો લઈ લેવાનો રહેશે મિત્રો. તો જોઈ લો મિત્રો, આપણે ફોટો લઈ લઈએ છીએ. જોઈ લો મિત્રો, મેં આ ફોટો લઈ લીધો છે. આટલું કર્યા પછી અહીંયા નીચેની સાઈડમાં તમારે ફોર્મેટ નાખવાનો રહેશે. આ ફોર્મેટ તમારે જોઈતો હોય તો મારી ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે. આટલું કર્યા પછી અહીંયા તમારે શેરવાળો ઓપ્શન બતાવતું છે, તેના પર ક્લિક કરી થોડી વારમાં તમારો જે ફોટો બનાવ્યો હતો તે ફોટો બનીને તૈયાર થઈ જશે. તો થોડી વાર રાહ જોવી પડશે મિત્રો. જોઈ લો મિત્રો, ફાઇનલી આપણો ફોટો બનીને તૈયાર થઈ ગયો છે. જોઈ લો, આવી રીતે ફોટો બનીને તૈયાર થઈ જશે. આટલું કર્યા પછી તમારે અહીંયા નીચેની સાઈડમાં તેને સેવ કરીને ગેલેરીમાં લઈ લેવાનું રહેશે. ત્યાંથી આટલું કર્યા પછી તમારે ક્રોમ એપ્લિકેશન ખોલી દેવાનું રહેશે. અહીંયા તમારી ઉપરની સાઈડમાં આવી રીતે લખી દેવાનું છે ફ્લાવ લખીને તમારે ગૂગલ સ્લેબ્સ એવું ઓપ્શન બતાવતું છે, તેના પર ક્લિક કરીને શેર કરી દેવાનું રહેશે. આટલું કર્યા પછી અહીંયા તમારે ક્રિએટ વિથ ફ્લાવ એવું ઓપ્શન બતાવતું છે, તેના પર ક્લિક કરી દેજો. આટલું કર્યા પછી અહીંયા તમારી નીચેની સાઈડમાં ન્યૂ પ્રોજેક્ટ ઓપ્શન બતાવતું છે. જોઈ લો મિત્રો, ન્યૂ પ્રોજેક્ટ બતાવતું તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયાથી મિત્રો તમારે ફોટાનો વિડીયો બનાવવાનો હોય તો અહીંયા તમારે બીજા નંબરનું ઓપ્શન ક્લિક કરી દેવાનું રહેશે. આટલું કર્યા પછી જે તમે ફોટો જેમિની એપ્લિકેશન બનાવ્યો તે ફોટો તમારે અપલોડ કરી દેવાનો રહેશે. જે ફોટો તમે જેમિનીમાં બનાવ્યો તે અપલોડ કરીને અહીંયા મિત્રો જોઈ લો નીચેની સાઈડમાં આટલું કર્યા પછી અહીંયા તમારે ક્રોપ એન્ડ સેવનું ઓપ્શન બતાવતું તેને ક્રોપ કરી દેવાનું રહેશે. આવી રીતે એડજસ્ટ કરી દેવાનું. આટલું કર્યા પછી નીચેની સાઈડમાં તમારે ટાઈપિંગ કરવાનું રહેશે. જોઈ લો મિત્રો, આવી રીતે લખી દેવાનું રહેશે. જોઈ લો મિત્રો, આવી રીતે લખીને ત્યારે શેરવાળા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું રહેશે. આટલું કર્યા પછી તમારે જે ફોટાનો વિડીયો બનાવવાનો હતો તે વિડીયો બનેલો છે. તો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર બતાવજો. એન્ડ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, અથવા ચેનલને સપોર્ટ પણ કરજો. આથી કરીને તમને સબસ્ક્રાઈબ કરેલી હશે તો ચેનલમાં નવા વિડીયો આવશે સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો મિત્રો, થોડી વારમાં તમારી જે ફોટાનો વિડીયો બનાવવાનો હતો તે વિડીયો બનીને તૈયાર થઈ જશે. ત્યાં સુધી તમે રાહ જોઈ શકો છો. તો મિત્રો, આશા કરું છું કે તમને આજનો વિડીયો સારો લાગ્યો હશે. જો કોઈ પ્રોબ્લેમ થયો હોય વિડીયો બનાવવામાં તો જરૂરથી કોમેન્ટમાં બતાવજો, તેનો હું રિપ્લાય આપશું. આથી મિત્રો જોઈ લો, આપણે થોડી વારમાં જ વિડીયો બનીને તૈયાર થઈ જશે. ત્યાં સુધી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. એન્ડ લાઇક કોમેન્ટ જરૂરથી કરજો. એન્ડ જેમિનીમાં જે મેં ફોર્મેટ નાખ્યો હતો તે ડિસ્ક્રિપ્શનની લિંકમાં મળી જશે. ના મળે તો કોમેન્ટમાં બતાવજો. તો ફાઇનલી મિત્રો, આપણે જે ફોટો અપલોડ કર્યો હતો તેનો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. તો એક જ સેકન્ડમાં મિત્રો આવી જશે. જોઈ લો ખાલી. આજનો વિડીયો કેવો લાગ્યો એ બતાવજો. તો મિત્રો, ફાઇનલી આપણો જે વિડીયો બનાવવાનો હતો ગર્લ્સ કપલવાળો તે વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. અહીંયાથી જોઈ લો, આપણે પ્લે કરીને બતાવશું કે આવી રીતે વિડીયો બન્યો છે. તો અહીંયાથી તમારે ઉપરની સાઈડમાં જઈને વર્ગમૂળ સાઈડ પાછળ વિષયમાં જઈને સેવ કરી લેજો. તો ઉપરની સાઈડમાં જઈને મિત્રો આપણે ડાઉન થાય છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.